એટલે હરામનું લેવું નહીં, હરામનું ખાવું નહીં. સહસ્રાર્જુન રાવણને વાંદરો બનાવી દે એવો માણા, પણ એક હરામની ગાય લીધી, એમાંથી આખા વંશનો વિનાશ થયો. વહેલું મોડું થાય પણ વિનાશ તો જરૂર થાય. આપણે હું એવું નહીં કહેતો કે માણસોને ખાલી ખોટો એક એવો મોહ થઈ ગયો છે, આમ હોય તો જ આપણે સુખી કહેવાય, અને એની જરૂરિયાતો પૂરી કરવા અને પૈસાની જરૂર પડે છે, અને પૈસાની જરૂરિયાત માટે એ પછી હરામનું લેવાની વૃત્તિ રાખે છે. મારે સમાજને એ કહેવું છે કે નીતિથી કમાઈને તમ તારે બંગલા બનાવો, જેગોઆર ગાડીઓ લ્યો, એની કાંઈ ના નથી, પણ હરામનું લઈને કાંઈ પણ કર્યું. છોકરાઓને મોબાઈલની ઈચ્છા હોય અને એને એમ આવો મોબાઈલ જોઈએ, તેવો મોબાઈલ. હવે એને ઉઠીને છગનિયાને મગનિયાને ફોન કરવાના હોય, એને કાંઈ અહીંયા કોઈ કંપનીવાળા અરે કાંઈ ડીલ કરવાનું ન હોય, તોય પાછો એને iPhone 8 જોઈને, iPhone X જોઈને, હવે એ બધું શું કરવાની કામ હોય ભાઈ? અને પછી ન મળે એટલે માળો ઘરે ચોરી કરે, બહાર ક્યાંક ચોરી કરે, બીજું ત્રીજું કરે, અને આવા કામમાં ચડી જાય. આટલું બધું આ લોકોને ફેસિલિટી હોય તો સુખી હોય એવું કંઈ નથી. તમને આ બધું અહીંયા વ્યાસપીઠે હું બેઠો એટલે તમને જે લાગતું હોય, પણ વરદી પહેલાં હું હજી પતરાવાળી રૂમમાં રહેતો હતો. લ્યો હાલો, સ્લેબ તો હજી હમણાં ભરાણો અમારે ભાઈ. એટલે એવું કંઈ નથી કે આમ બહુ મોટો બંગલો હોય તો જ આપણે સુખી રહી શકીએ. હા જરૂર, મારું એવું નહીં કેવું ન કરવો એવો, પણ હરામનું લઈ અને કાંઈ ન કરવું. નીતિથી મળે તો તમ તારે 5 બંગલા બનાવો, 100 કરોડનો બનાવો, એની કંઈ ના નહીં. મોટી મોટી ગાડીઓ રાખો, એની કંઈ ના નહીં. રોલ્સ રોય રાખો તમારે, એની કંઈ ના નહીં. પણ નીતિથી આવે તો હરામનું ન લેવું, એ હક નહીં લેવા દે. ટેવ પડી ગઈ છે આપણને બધાને હરામનું ખાવાની અને હરામનું લેવાની. હોય ને બધું કરો. આપણે જયસિંહ રાજા હતા, રાજસ્થાનના જયસિંહ રાજા, જેના ઉપરથી જયનગર નામ પડ્યું. હા, જયનગર, જયસિંહ રાજા ઇંગ્લેન્ડ ગયેલા, લંડનમાં. અને ઇંગ્લેન્ડમાં રોલ્સ રોય કંપનીની આમ પોતે સાદા વેશમાં, આમ રાજાના વેશમાં નહોતા. ભારત દેશ સ્વતંત્ર થયા પહેલાંની વાત, એટલે આમ સાદા વેશમાં ફરવા માટે નીકળેલા, ને એમાં રોલ્સ રોય કંપનીનો શોરૂમ જોયો. એટલે રાજા અંદર જવા માટે ગયા, પણ સાદા વેશમાં, ભારતીય વેશ, એટલે ઓલાને એમ કે આ કોઈ ભારતીય માણસ હશે, એટલે કોઈ અંદર ઘૂસવા ન દીધા, જરાક ઇન્સલ્ટ કરીને, અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા. એટલે જયસિંહ રાજાને એમ થયું કે આ મારા વેશનો વાંક છે, એટલે આવ્યા ઉતારે. અને પછી એના નીચેના માણસોએ એને બધાને મોકલ્યા અને કે રોલ્સ રોય કંપનીનો શોરૂમ છે ને, અહીંયા જેટલી હોય ને એટલી બધી લખાવી દો અને આપણે જયપુર મોકલાવી દો, કે પાર્સલ થઈ જાય એટલે કરી દો કે એમ. એટલે 6 ગાડી હતી, 6 રોલ્સ રોય ગાડી ખરીદી લીધી અને જયપુરમાં મોકલી દીધી. અને કોર્પોરેશનવાળાને આવડી આ 6 ગાડીઓ દઈ દીધી કે આમાં જે કંઈ આપણા નગરનું કચરું હોય ને ભરી ભરી નાખવા જવાનું કે. એટલે રોલ્સ રોય કંપની, એટલે એની ગાડીની ડિમાન્ડ ડાઉન થઈ જાય ને. આ મેં એવી એક વાત સાંભળેલી, એટલે હું તમને કહું. પછી ખબર પડી કંપનીવાળાને, તેથી પછી એને લેખિતમાં માફી માગવી પડી કે બાપ, અમારી કંપનીનું, અમારી ગાડીનું નામ ડાઉન થઈ જાય. એટલે આવી સગવડ હોય તો 6 ગાડીઓ કચરું ઉપાડવાય રખાય, એની હું ના નહીં પાડતો. પણ હરામનું, અનીતિનું એ સારું નથી. અમુક કેવી ટેવો પડી ગઈ. તમે પાકિસ્તાનનો એક પ્રસંગ જોયો હરામનો, એટલે હું એવું કહું છું, સ્વામિનારાયણ ભગવાને એવું લખ્યું, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા આવની. હું સુરતમાં કથા કરતો હતો ને, એક ભાઈએ મને, દુકાનદારે ચિઠ્ઠી લખેલી અને મને કીધું કે સ્વામી મને કંઈક ઉપાય બતાવો. ચિઠ્ઠી એવી હતી કે સ્વામી, મારી ત્યાં, એ પોતે કટલેરીની દુકાન ચલાવતો હતો. હવે એમાં કોઈ એક બેન કંઈ ખરીદવા માટે આવેલા અને એનું પાકીટ ત્યાં દુકાનમાં પડી રહેલું. એટલે આ ભાઈ બેન ભૂલી ગયા, એટલે જતા રહ્યા. અને બ્રાહ્મણ બેન અને જતા રહ્યા. પછી એણે પાકીટ લઈ લીધું, જે કંઈ એમાં થોડાક રૂપિયા, નાનું એવું એકાદું ઘરેણું એ હતું, એ બધું આણે લઈ લીધું. ઓલા બેન ઘરે ગયા પછી ખબર પડી કે ભાઈ મારું પાકીટ રહી ગયું. એટલે દુકાને પાછા આવ્યા, ભાઈ મારું અહીં પાકીટ પડ્યું રહ્યું છે. તો કે આવડા દુકાનવાળો ખોટું બોલ્યો, ના કે અહીંયા પડ્યું નથી રહ્યું. એટલે પછી ઓલા બેન તો વયા ગયા. 9 વર્ષની, લગભગ 13 વર્ષ આ ઘટનાને ઘટ્યા એને થઈ ગયા. આ ભાઈએ મને ચિઠ્ઠી લખી, મને કે સ્વામી, જ્યારે કે ક્યારેય તમારી કથા સાંભળું છું ને,
ત્યારે મને કે આવલા ભૂતકાળના વિચારો આવ્યા કરે છે કે મેં એ બાઈના હરામના રૂપિયાને ઘરેણું લઈ લીધું, મને કે ઊંઘ નથી આવતી ને વિચારો આવ્યા કરે છે, અને એને લઈને મારે ધંધામાંય બહુ નુકસાન ગયું અને ઘરે બહુ મારે કંકાસો થયા. મને એમ થાય હરામનું આવ્યું એટલે મારે આ થયું છે, હવે મારે આનું શું કરવું? મેં એને કીધું કે જો તને હજી કદાચ એ બેનનું એડ્રેસ મળતું હોય ને તો જેટલું લીધું એટલું એને પાછું દઈ આવશે તું. હા, તું એને પાછું દઈ આવજે. આમાંય પાછી પ્રામાણિકતા રાખવી પડે, નહીંતર અમારા વાળા એમ કે કાંઈ દાન દઈ જાય છે ને એટલે તારું પાપ બૂમ. આમાંય પાછું આમાંય પ્રામાણિકતા રાખવી પડે કે ભાઈ અમારા વાળા ને તો પછી આવું જ બધું કર્યા કરે. એને તમે સાચો માર્ગ બતાવો કર્મનો કે એને સિદ્ધાંતનો. હું તો એટલું કહું, જે માણસ નીતિએ રહી ને એને ઉપરવાળો ગમે ત્યારે ફળ આપે. હરામનું ખાઈ દુઃખી થાય, પછી એને ગમે એટલા ગ્રહના વીંટકીયું પહેરવી હોય ને ભલે પહેરતો, સરખું થાય જ નહીં. ધર્મ સુખનું સાધન છે, અધર્મ દુઃખનું સાધન છે. આ બહુ સનાતન સત્ય છે. જેને સુખી થવું હોય એને ધર્મનું પાલન કરવું, દુઃખી થવું હોય એને અધર્મ કરવો. બાકી એમાં પછી આ કરીએ ને તે કરીએ ને કાંઈ. અને તમને બધાની મારી વિનંતી છે, કર્મ કરવામાં ધ્યાન રાખો, ધંધામાં ધ્યાન રાખો. બહુ ખોટા પછી તમે નકરા હાથ જોડાવા ન જાઓ. એ બધા હાથ બધાના હરખા જ હોય. ધંધો મળે ને કરવા એટલે ઓટોમેટિક ધંધામાં ધ્યાન દો. આ વોટ્સઅપમાં થોડુંક ઓછું કરી નાખો ને મોબાઈલમાં ધ્યાન દેવાનું ઓછું કરી નાખો ને ધંધામાં ધ્યાન વધારી દો, બધા ગ્રહ નડતા બંધ થઈ જાય. આ બે ગ્રહો બહુ વધારે નડે સટાણે માણસને, મોબાઈલ રૂપી ગ્રહ. એટલે પછી આવી રીતે જે ધતિંગને કરવું, હરામનું લેવું, કોઈને ખોટી રીતે ભરમાવા, એટલે જ્યાં ત્યાં માણસો તરત ઉપડી જાય. અમારો હાથ જોઈ દો, અમારા ભાઈ લલાટમાં હું લખ્યું, લલાટમાં કાંઈ નથી લખ્યું. કામ કરવામાં ધ્યાન રાખો. આળો ખંખેરો ધંધા 100% ધંધામાં ધ્યાન દેવું જોઈએ. 100%. 1% બી ઓછું ધ્યાન દેવાય ને માણસ સફળ ન થાય. પછી કે અમે મહેનત બહુ કરીએ, સફળ કેમ નથી થતા? આ તમે બધા ક્રિકેટ જોઈ જ હોય, તમને બધાને ખબર હોય ક્રિકેટમાં હાર ને જીત કેટલા રનથી હોય ભાઈ? 1 રનથી. લો, સામેની માણસની ટીમે સામેની ટીમે 400 રન કરી નાખ્યા હોય અને આવડો 401 કરે એટલે જીતી ગયો કહેવાય. 1 જ રન, 1 રનથી હારે ને 1 રનથી જીતે. એમ ધંધામાં, બિઝનેસમાં, કોઈ બી કાર્યમાં માણસ સેજ સાવધાન ન રહે એટલે તરત હારી જાય. પછી ખોટું અંધશ્રદ્ધામાં વિશે ન જાવું. હારવામાં જીતવામાં ઝાઝો ફરક છે જ નહીં. સફળતામાં અને નિષ્ફળતામાં આટલો જ ફરક પડે. પછી આપણને એમ થાય કે હું કેમ સફળ નથી થતો, હું કેમ સફળ નથી થતો. પણ સેજ ધ્યાન ક્યાંક બીજે વયું ગયું હોય, સેજ ક્યાંક બીજે વયું ગયું હોય, પછી એમાં સફળતા ન મળે ભાઈ. અટાણે કોમ્પિટિશનનો જમાનો. અહીં તો સેજ ગાફલ માણા રહ્યો એટલે તરત વયો જાય. મેં માર્કિંગ કર્યું છે બધા ધંધાઓમાં. હું જોઉં, બધાને પૂછું, જેને હાલે છે ને ધોમ ધોકાર હાલે છે, અને જેને નથી હાલતું ઈવડાઈ માળા એમ જ કર્યા કરે છે અમે ઓણ બહુ મંદું છે, આ જીએસટી ને આ નોટબંધી. હજી ઘણા માઇન્ડમાં ગયું જ નથી. આ આવું ખોટું માણસોને દોષ દેવાનું થઈ ગયું છે. મૂળ ધ્યાન નથી દેતો ધંધામાં. બાકી જેને હાલે છે, અમારે જે સુરતમાં એક ભાઈ છે, મને કે જીએસટી આવ્યું પછી તો મજા પડી ગઈ. મેં કેમ? નહીં તરીકે આ બધા શેઠિયાળા રૂપિયા જ કાપ્યા કરતા, રોકડા હિસાબથી જે કાપતા બંધ થઈ ગયા કે. એટલે બધાને અમુક આમ તમે આમ જુઓ તો કામ ન કરવું હોય ને માણસ, પછી દોષ બીજાને બહુ દીધા કરે. એટલે આપણે બધાએ જરાક આમાંથી બારું આવી. અને ખાસ મારી વિનંતી એટલા માટે છે તમને બધાને, સફળ થવું હોય ને એને મહેનત બહુ કરવી પડે. મહેનત વિના સફળતા નથી મળતી. પુરુષાર્થ કરવો પડે, પ્રામાણિકતા રાખવી પડે, નીતિમત્તા રાખવી પડે, તો માણસ આગળ જાય ને જાય. એટલે આપણે બધા છે ને અટાણે આ ભારતમાં, મારે તો પેલો આ મેસેજ દેવો છે કે એક માનસિકતા આપણે છોડીએ કે આટલું બધું હોય તો સુખી હોય એવું નથી. આ કાંઈ વાળની ફેશનો હોય તો સુખી, આ અમે ટકામ સુખી નથી. એટલે હું કાંઈ આમ કરી તેમ કરી તો સુખ આવે એવું સમજો છો તમે? હા હોય, ઠીક છે, એ બધું માથાકૂટ વાળું થોડાક દી રાખવું જોઈએ. આ બધા હમણાં ફેન્સી દાઢીમ લાગ્યા છે, એ રોજ હોયરા કરવું પડે. એની કરતાં અમારા આમાં છે ને મહિનો દી સુધી માથાકૂટ જ નહીં. મહિને એકવાર બોલાવી વાળાને હજયો ફેરવી નાખે, કાંઈ ધ્યાન રાખવાનું આવે જ નહીં કે અહીંથી આમ લેજે તેમ લેજે. મહિનો સુધી ચિંતા જ નહીં. એટલે કાંઈ બધું હોય તો સુખ છે એવું નથી. અમુક ન હોય એમાંય સુખ
એટલે ધન માટે હરામનું ન લેવું. એટલે આપણા જીવનમાં સુખી થવું હોય, હું તમને સૌથી મોટું, હું હાથની રેખામાં માનતો, મેં કોઈ દી ક્યાંય જોડાવી નથી ને હું કોઈની જોતો નથી. ઘણા અમારી પાસે આવે, બાપુ હાથની, મેં કીધું ભાઈ એમાં આપણને નથી ખબર પડતી કાંઈ. હા, એટલે એ બહુ તમે એમાં ન પડતા, ખોટી ગ્રહની વીંટીઓમાં ન પડતા. ધર્મ રાખો, કર્મ સારું રાખો, ભગવાન સારું ફળ આપશે. સારા કામ કરવાનું શરૂ કરી દો, ભગવાન રાજી થાય, સમાજ રાજી થાય, લોકો રાજી થાય એવા કાર્ય શરૂ કરો. ઈશ્વર જરૂર આપણને સુખી કરશે. અંધશ્રદ્ધામાં કે કોઈને ખોટી રીતે દુઃખી કરીને લેવું નહીં, આ બધું હરામનું છે.